નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગઢ પોલીસે મોટા મર્ડર પ્રકરણનો કર્યો પર્દાફાશ. ડીસા રાજપુરના યુવકને દારૂ પાઈ તેની હત્યા કરનાર ડીસાના 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. ધાનેરાના વોડા ગામે દીવાના અજવાળે વાંચતો વિદ્યાર્થી આગમાં લપેટાયો. પુત્રને બચાવવા ગઈ ભાઈ અને પિતા પણ ગંભીર દાઝ્યા. ત્રણેયની હાલત ગંભીર. 31મી જાન્યુઆરીએ મળશે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા. પાલિકાની બેઠકમાં નવીન કમિટીઓની રચનાને લઈ નગરસેવકોમાં ભારે દોડધામ. ધાનેરાના સામરવાડા નજીકથી કતરખાને જતી ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ. જીવદયા પ્રેમીઓએ ટ્રકમાં કેદ 22 ગૌવંશને બખ્યું નવજીવન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના મોટા ગામે ડીસાના યુવાનની હત્યા પ્રકરણનો ગઢ પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે, જેમાં એક હત્યારા સહિત 2 વ્યક્તિની અટકાયત કરી આ મર્ડર કેસની સઘન તપાસ હાથ ધરી છે. ગત તારીખ 25 જાન્યુઆરીની વહેલી પરોઢે મોટા ગામની સીમમાંથી હત્યા કરાયેલી એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. જોકે મૃતક ડીસા રાજપુર ગામનો પપ્પુભાઈ બાબુભાઈ માળી હોવાનું બહાર આવતા ગઢ પોલીસે આ હત્યા પ્રકરણની સઘન તપાસ હાથ ધરી હતી, જેના પોલીસે મૃતકના મોબાઈલ લોકેશનના આધારે ડીસા શિવનગરના કૈલાસભાઈ ખેમાજી લુહાર અને ડીસા કચ્છી કોલોનીના લાલાભાઈ નારાયણભાઈ પ્રજાપતિની શંકાને આધારે અટકાયત કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં કૈલાસ લુહારે પોતે હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જેમાં 24 જાન્યુઆરીની રાત્રે કૈલાસ લુહાર અને લાલા પ્રજાપતિએ મૃતકને ચિક્કાર દારૂ પાઈ તેને મોટા ગામ નજીક પટક્યો હતો, જ્યાં પડેલો એક મોટો પથ્થર તેના માથામાં મારી પપ્પુભાઈની ક્રૂર હત્યા કરી ગાડીમાં પલાયન થઈ ગયા હતા. જોકે મૃતક પપ્પુભાઈની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હજુ પોલીસ જાણી શકી ન હોવાનું ગઢ પોલીસે જણાવ્યું હતું. ગત 25/1/14ના રોજ ગઢ પોસ્ટે IPC 302 મુજબનો ગુનો દાખલ થયેલ હતો, જે બાબતે બિનવારસી લાશ હત્યા થયેલ હાલતમાં મળી આવી હતી. જેથી સૌપ્રથમ લાશની ઓળખ બાબતે અમારા ડીવાયએસપી શ્રી દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા અમારા ડિવિઝનના PSI શ્રી ગઢવી સાહેબની ટીમો બનાવી તપાસ હાથ ધરતો લાશના વાલી વારસ અમોને મળી આવેલ, જેઓની પૂછપરછ કરતો આ મરણ જનાર અશોકભાઈ ઉર્ફે પપ્પુ બાબુભાઈ માળી, જે લાલાભાઈ નારાયણભાઈ પ્રજાપતિને તેઓ કામે જતો હતો અને આ લાલાભાઈની અવરજવર રહેતી હતી, જેવી હકીકત મળતો અમોએ લાલાભાઈને બોલાવી તેની સઘન પૂછપરછ કરતો આ લાલાભાઈ તથા તેની સાથે કામ કરતા કૈલાસભાઈએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કરેલ છે, જે સંદર્ભે તેઓને અટક કરેલ. હાલમાં આગળની તપાસ ચાલુ છે. ઘટના સ્થળે જે આ મૃતક હતો એને મારવામાં કઈ રીતે આવ્યો છે? આ લોકો હાલમાં અમારી સમક્ષ કરેલ કબૂલાતમાં જણાવ્યું છે કે તેને અમે ડીસાથી અહીંયા ગઢ પોસ્ટે હદમાં મોટા પાટિયાની બાજુમાં આવેલ જગ્યા ઉપર લાવેલા અને ત્યાં આગળ એને દારૂ પાઈને આ કૃત્ય કરવામાં આવેલ છે. ઓકે, થેન્ક યુ. આ મોટા નજીક ડીસાના યુવકની કરાયેલી હત્યામાં અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવામાં પોલીસને મોબાઈલનું લોકેશન એક સીડી પુરવાર બન્યું હતું, જેને લઈ હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ જવા પામ્યો છે. ઇકબાલગઢ ગામની પોસ્ટ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા ખાલી હોય હાલની તલાટી ભરતીને લઈ અરજદારોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે, ત્યારે તાકીદે પોસ્ટ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા ભરવામાં આવે તેવી બેરોજગાર અરજદારોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બેરોજગાર શિક્ષકોની રોજગારની તક પૂરી પાડવા માટે રેવન્યુ વિભાગ માટે તલાટીની ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેના ચરણ ભરવા અરજદારો પોસ્ટ કચેરીના પગથિયા ચડી રહ્યા છે. જોકે અમીરગઢ અને ચિત્રાસણીની પોસ્ટમાં આ ચરણ સ્વીકારવામાં આવતા નથી, તો બીજી બાજુ ઇકબાલગઢની પોસ્ટમાં ચરણ સ્વીકારવામાં તો આવે છે, પરંતુ અહીંયા ચરણ લેતો ઓપરેટર નથી, જેને લઈ અરજદારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ગવર્મેન્ટ દ્વારા તલાટીની જાહેરાત પડી છે, તેમાં જગ્યાઓ માટે 62 રૂપિયાનું 50 રૂપિયા એનું ચલણ છે અને 12 રૂપિયા બેંક ચાર્જ, એમ કરીને 62 રૂપિયા બેંક ચાર્જ ભરવાનો છે. પણ અમીરગઢ તાલુકામાં બધી જ જગ્યાએ આ જે પોસ્ટ ઓફિસમાં છે એ બેંક ચાર્જ પોસ્ટ ઓફિસ ચાર્જ ભરાતો નથી. અમીરગઢ તાલુકાની જે વાત કરીએ તો અમીરગઢમાં જે સ્થાનિક કક્ષાએ છે જે કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરતો હતો તો પહેલેથી રજા મૂકીને ચાલ્યો ગયો છે. ત્યાં જે પોસ્ટ માસ્ટર છે તેને કોમ્પ્યુટરનો ક પણ આવડતો નથી અને અહીંયા ઇકબાલગઢ મુકામે અમે ભરવા આવ્યા તો ત્યાં આગળ પણ
300 થી 400 વિદ્યાર્થીઓ જે ભણવા માટે આવ્યા હતા તેમના ભવિષ્યનું શું ત્યાં પૂછવામાં આવ્યું તો તેમના તે આગળ સુપ્રિન્ટેન્ડન્ટને જે વાત કરવામાં પોસ્ટ માસ્ટરે કરી પણ તેમને પણ ફોન કોઈ રિસીવ કર્યો નથી. અને બીજી જગ્યાએ જઈએ પાલનપુર જગ્યાએ ત્યાં પણ ઘણી જ ભીડ છે. તો અમારા ભવિષ્યનું શું એ માટે અહીંયા તાત્કાલિક ધોરણે કંઈ વ્યવસ્થા કરી અને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરી અને અહીંયા ઓપરેટરની ભરતી ઓપરેટર મૂકવામાં આવે અને કાલનો દિવસ જ છેલ્લો છે વિદ્યાર્થીઓ માટે. તેથી કાલનો દિવસ માટે આ ભરાય તે ખૂબ જ ઉચિત છે. એને પૂછ્યું તો કે મને ફાવતું નહીં, કોમ્પ્યુટર આવડતું જ નથી અને જે ઓપરેટર હતો તે રજા ઉપર ગયેલો છે એવું કીધું. માણસ ઉઠાવી લીધો એના હિસાબે આ તકલીફ થઈ. માણસ હવે કેમ ઉઠાયો એ તો એમને ખબર હોય ને, કોને? વહીવટી ઓફિસને. એમને ક્યાંક તકલીફ પડી હશે કે ક્યાંક માણસ બીજી જગ્યાએ સેટ કરવાનો, અહીંથી ઉઠાવીને માણસને એસકે નગર મૂક્યો. કાલે કેટલા વાગે ઉઠાયો હતો? કાલે 4:30 ના 4:30 ફોન મેસેજ આવ્યો હતો. અત્યારે 12 વાગ્યા છે, 12 વાગ્યા સુધી હજી સુધી આવ્યો નથી. ના એટલે એ તો ડેપ્યુટેશન બેઝ ઉપર ઉઠાવ્યો છે એટલે એ ના આવે. તો એની જગ્યાએ બીજો કોઈ મેકવાનો? હા, એની જગ્યાએ બીજો કોઈ મૂક્યો નહીં. સાહેબને જાણ કરી તમે? હા, કરી ને હમણાં એસપી સાહેબને કરી. એમને શું? સવારે 8 વાગે આવ્યો. આજ સવારે 8 વાગે કોઈ ઓપરેટર નહોતું. કાલે જે ઓપરેટર હતું એ 3:30 વાગે પાલનપુર મોકલવામાં આવ્યો હતો. આજ સવારે કોઈ ઓપરેટર હતું નહીં. અમે અહીંયા 100 થી 200 છોકરા ઊભા છે તો પણ કોઈનો ફોર્મ સ્વીકારતા નથી. અહીંયા પોસ્ટમાસ્ટર શું કહે છે? પોસ્ટમાં એમ કહે છે કે ઓપરેટર અહીંયા છે જ નહીં અને પોસ્ટ ઓફિસવાળા કોઈને કામ આવડતું નથી. એટલે સવારના અહીંયા બહાર ઊભા છીએ, કોઈનું ચલણ સ્વીકારતા નથી. કાલે ઓપરેટર હતો? કાલે ઓપરેટર હતો, એ 3:30 વાગે બદલી થઈ ગઈ છે. તમને ઓપરેટરે શું કીધું હતું? ઓપરેટર એવું કીધું કે કાલે સવારે 8 વાગે આવજો. અમે સવારે 8 વાગ્યાથી અહીંયા ઊભા છીએ પણ કોઈ ફોર્મ સ્વીકારતા નથી પોસ્ટ ઓફિસમાં. અને હવે એસપી સાહેબને ફોન કર્યો હતો. એસપી સાહેબ કહે કે થોડા એક કલાકમાં અહીંયા ઓપરેટર મોકલી દેવામાં આવશે. જો કે ઇકબાલગઢની પોસ્ટ કચેરી ખાતે તલાટીની ભરતીના ચરણ ભરવા અરજદારોની ભારે ભીડ જામે છે. ત્યારે આ લોકોની તકલીફ દૂર કરવા તાકીદે પોસ્ટમાં ઓપરેટર મૂકવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે. વડગામના મોમનવાસ અહમદપુરાના વિવાદિત માર્ગ પ્રકરણમાં આખરે 2 જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું છે, જેમાં 10 જેટલી વ્યક્તિ ઘાયલ બનતા આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પક્ષે તો આ મારામારીના બનાવમાં વડગામ મામલતદાર સામે પણ ટોળાને ઉશ્કેરણી કરવાની ફરિયાદ નોંધાતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. વડગામ તાલુકાના મામલતદાર લીંબાચા સાહેબ અને લીંબાચા સાહેબ હારામ રૂપિયા 9 થી 10 લાખ રૂપિયા લે અને આ ઓને દાવો મંજૂર કર્યો હતો. કોના જોડે પૈસા લીધા? આગલુડિયા પક્ષના માણસો કંથી લે અને આ લોકો કારસ્તાન રચ્યું હતું અને અમે જિલ્લામાં દાવો મળ્યો એટલે એ લોકો ડાયરેક્ટ મામલતદારમાં 10 દિવસમાં 6 થી 7 દિવસથી 8-9 દિવસમાં તો દાવો મંજૂર કરી નાખ્યો અને નોટિસ બજવ્યા વગર આ 3 ફરા આવ્યો અને હલકા આવ્યો. એ નોટિસ બજવ્યા વગર અમને ચેતવણી આલ્યા વગર આવીને રસ્તો ખોલી નાખ્યો. ખેતરમાં રસ્તો પડ્યો? અમારા ખેતરમાં રસ્તો પડે. અમારી ગ્રુપ ગ્રામ પંચાયત અહમદપુરા લાગે છે અને એ લોકોની ગ્રુપ ગ્રામ પંચાયત લાગે છે મોમનવાસ સાહેબ. મોમનવાસ અહમદપુરા ગામની સર્વે નંબર 15 વાળી જગ્યામાં રસ્તો કાઢવા માટે વડગામ મામલતદારે અગાઉ આ જગ્યામાં રસ્તો કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મામલતદારે આ મામલે હુકમ કરતા આ કેસને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે બાદ ગત રોજ વડગામ મામલતદારે આ માર્ગનું કામ હાથ ધર્યું હતું. જે બાદ સાંજના સમયે માકણોજીયા અને આગલોડિયા જૂથ વચ્ચે થયેલી મારામારીમાં બંને પક્ષના 10 જેટલી વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતા આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા વડગામ પોલીસે આ મારામારીના બનાવની તપાસ હાથ ધરી છે. મોમનવાસનો વતની છું. અહમદપુરામ મારી જમી છે, ખાતાવાની જમી અહમદપુરામ છે અને રસ્તો પાડવા મામલતદારે કારસ્તાન રચ્યું હતું તે પહેલી કોર્ટમાં મેક્યું હતું મનાઈ હુકમ. એટલા માટે એ લોકો પહેલા ફરે પાછળ પડ્યા અને હલકા ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી. તો એ મામલતદાર આવીને અમારે ધાક ધમકી આપી અને એમ કે મારા કાયદાનું પાલન હું કે જે મેં કાયદો બનાવી મેં આપણે હુમલો કોને કર્યો? એમને કે હું મારી મેજિસ્ટ્રેટનો પાવર છે તો કે હું જે હુકુમત કરી હું શું નામ છે? લીંબાચા સાહેબ અને આપણે પંડ્યા સાહેબ બે
એટલે પંડ્યા સાહેબ કે તમે અમને રસ્તો પાડવા દો, અમે પંચનામું કરશું અને અમે તમારા હાથે જાઓ. પણ એ લોકોને ઉશ્કેરણી આલીને જોતો કે હું તમારા હાથે છું અને તમે તારે ઓને રસ્તો પડાવીને જાઓ અને તમે આ લોકોને સીધા દૂર કરી નાખજો, હું તમારા હાથે છું. કાલે શું બનાવ બન્યો? અને કાલે એ હાથે હતા એ અને પછી એ લોકો જતા રહ્યા. પોલીસ પાર્ટી પણ જતી રહી, 2 પોલીસવાળા હતા જતા રહ્યા. 16:30 વાગ્યા સુધી હતા એ જતા રહ્યા. પેલા લોકો રસ્તો કરીને મામલતદાર અને પોલીસ પાર્ટી જતી રહી. એમના પાછળ એ લોકો રસ્તામાં કપસી નાખતા હતા. એટલે અમે ના પાડીને મારા ભાભી કે ભાઈ કે કપસી મત નાખો, જે કોર્ટમાં કેસ મળ્યો છે, કોર્ટ જે દાડે કહેશે હુકમ કરશે એ દાડે તમારે ડોમરનો બનાવો હોય તો બનાવજો અને જે કરવું એ કરજો. પણ તે સિવાય તમે બનાવો મત. મારા ભાભીને ડાયરેક્ટ આવીને વકીલને કોડી મારી. જોકે આ મામલે એક પક્ષે વડગામ મામલતદાર લિંબાચિયા વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાની પોલીસ ફરિયાદ નોંધાતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ધાનેરાના વોડા ગામે રાત્રિના સમયે દીવાના અજવાળે વાંચતા એક વિદ્યાર્થીના પરિવારજનોને આગ લાગવાના બનાવમાં દાઝ્યા હતા, જેને લઈ 3 વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયા છે. આ આગ લાગવાના બનાવની વિગત જોઈએ તો ગુજરાતમાં 24 કલાક વીજળીની સેવાની વાત જુઠ્ઠી સાબિત થઈ રહી છે, કેમ કે વોડા ગામે રહેતા પોપટભાઈ હરિજનના મકાનમાં આજે પણ વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે ધોરણ 10માં અભ્યાસ કરતો તેમનો પુત્ર રાજુ ગત રાત્રિના સમયે કાચની બોટલમાં કેરોસીનના દીવાના સહારે અભ્યાસ કરતો હતો. તે સમયે દીવો અચાનક જમીન ઉપર પટકાતા મકાનમાં આગ લાગી હતી. જોકે આકસ્મિક લાગેલા આ બનાવમાં રાજુ, તેના ભાઈ પ્રકાશ અને પોપટભાઈ સપડાતા આ ત્રણેય પિતા પુત્ર ગંભીર રીતે દાઝ્યા હતા. જોકે આ બનાવ અંગે 108ને જાણ કરવામાં આવતા ધાનેરાની 108 ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે આગળ ખસેડાયા હતા. જોકે ધાનેરાના વોડા ગામે દીવાના અજવાળે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને દીવાની આગથી દાઝી જતા આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પાલનપુર નગરપાલિકાની વિવિધ કમિટીઓની મુદત પૂર્ણ થતા નવા વર્ષની કમિટીઓ માટે 31 જાન્યુઆરીના રોજ પાલિકાની સાધારણ સભા યોજવા એજન્ડા બહાર પાડવામાં આવ્યા છે, જેને લઈ વિવિધ કમિટીઓ મેળવવા માટે કેટલાક નગરસેવકોમાં ભારે દોડધામ મચેલી જોવા મળી રહી છે. આગામી 1 વર્ષ માટે પાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવાની હોય પાલિકા દ્વારા 31 જાન્યુઆરીએ પાલિકાની સાધારણ સભા બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સત્તાધારી પક્ષ ભાજપ જે નગરસેવકને મેન્ડેટ આપશે તેને નવીન કમિટીઓની જવાબદારી સોંપવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે જણાવ્યું છે. નગરપાલિકામાં 1 વર્ષની મુદત પૂર્ણ થતા કમિટીઓની 31મી જાન્યુઆરીએ સવારે 10:30 વાગે કમિટીની રચના સાધારણ સભામાં કમિટીની રચના કરવામાં આવશે. પાર્ટી જેને મેન્ડેટ આપશે એની નિમણૂક થશે. જોકે નગરપાલિકાની બાંધકામ અને ટાઉન પ્લાનિંગ જેવી કમિટીઓ મલાઈદાર મનાતી હોય આ કમિટીઓ મેળવવા માટે કેટલાક નગરસેવકો ભારે દોડધામ લગાવી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. જોકે પાલિકાની મલાઈદાર કમિટીઓ મેળવવા હોડ જમાવી રહેલા કેટલાક નગરસેવકોને પાર્ટી મેન્ડેટ આપે છે કે પછી ભાજપ નિષ્ઠાવાન કાર્યકરોની પસંદગી કરે છે તે તો આવનારો સમય જ નક્કી કરશે. ત્યાં સુધી જોવું રહ્યું. ધાનેરા નગરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાંથી ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર ઉપકરણોની તેમજ સીલિંગ પંખાની ચોરી થતા ધાનેરા પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ ધાનેરામાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ફરજ પર શાળામાં પહોંચ્યા ત્યારે સીઆરસી મહેશભાઈના રૂમનો દરવાજો તાળા તૂટેલો નજરે પડ્યો હતો અને તેઓએ રૂમમાં પ્રવેશ કરી જોતા એલસીડી, કોમ્પ્યુટર, સીપીયુ તથા સીલિંગ ફેન મળીને કુલ ₹32,000ની ચોરી થયાનું જણાવ્યું હતું. બાદમાં શાળાના મુખ્ય શિક્ષક તેમજ સીઆરસી કોઓર્ડિનેટર મહેશભાઈ વી ત્રિવેદીએ ચોરી અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ ધાનેરામાં અજાણ્યા તસ્કરોએ ચોરી માટે સરસ્વતીના ધામને નિશાન બનાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે પોલીસ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવી તસ્કરોને ઝડપી પાડે તેવી જનમાંગ પણ પ્રબળ બનવા પામી છે. ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ બાબુભાઈ જેબલિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આગામી 30મી જાન્યુઆરી ગાંધીજી નિર્વાણ દિને પ્રદેશ કિસાન મોરચા દ્વારા કિસાન અધિકાર દિવસ અંતર્ગત દરેક જિલ્લા કેન્દ્ર પર બૃહદ જિલ્લા કારોબારીની બેઠક અને ધરણાનો કાર્યક્રમ યોજાશે. જિલ્લા કિસાન મોરચાના પ્રભારીની ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના જિલ્લા મથકો ઉપર બૃહદ જિલ્લા કારોબારીમાં કિસાન મોરચાના પદાધિકારીઓ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો અને જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો હાજર રહેશે. ગુજરાત રાજ્યમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો અમલમાં હોવા છતાં પણ
દિન પ્રતિદિન ગૌવંશ હત્યા થતી રહી છે અને ગૌવંશ હત્યા અટકવાનું નામ લેતી નથી. અવારનવાર ગૌસેવકો અને પોલીસ રાત દિન ઉજાગરા કરી નાકાબંધી કરી ગૌવંશને બચાવવાના સરાહનીય પ્રયત્નો કરે છે. ત્યારે ગત રાત્રે ધાનેરા નજીક ગૌવંશ કતલખાને લઈ જતી એક ટ્રક પકડાઈ હતી અને 22 ગૌવંશને બચાવી લેવામાં આવ્યા હતા. આ જો સામરવાડા અર્બુદા હોટલ પાસે એક ગાડી બિનકાયદેસર પશુની હેરાફેરી કરતા પોલીસને ખાનગી બાતમી મળેલ, જેથી ગૌવંશના માણસો તથા પોલીસ તેને પકડવા જતા જે ગાડી RJ19GA 9685 જેમાં વાછરડા કુલ નંગ 22 કિંમત રૂપિયા 11,000 ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરી તેમાં પાણીની કોઈ વ્યવસ્થા ન હોય જે હેરાફેરી દરમિયાન પકડાઈ જઈ જેનો ડ્રાઈવર નાસી જઈ ગુનો વગેરે બાબતની અત્રે ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે, જે વાછરડા ટેટોડા ગૌશાળામાં મોકલી આપેલ અને અત્રે ટ્રક લાવી કાયદેસરની કાર્યવાહી કરી. પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રે ધાનેરાના ગૌરક્ષકોને બાતમી મળે તેના આધારે ગૌસેવક મુગટલાલ M. જોશી, કર્ણાજી પદ્માજી રબારી તથા વિષ્ણુભાઈ સુથાર સાથે રહી ગૌવંશની ગાડી કતલખાને જવાની હકીકતથી નાકાબંધી કરતા બાતમીવાળી ટ્રક નંબર RJ19GA 9685 આવેલ, જેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે ટ્રક ભગાડી મૂકેલ, પરંતુ ગૌસેવકોએ તેને ખાનગી વાહનથી પીછો કરી સામરવાડા ભાગી છૂટેલ, પરંતુ ટ્રકમાં ઠાંસીને 22 ગૌવંશ ભરેલ. તેને બચાવવા પોલીસને જાણ કરાતા ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગૌવંશને કતલખાને જતા બચાવી લીધા હતા અને ટેટોડા ગૌશાળામાં મૂકી દીધા હતા. આ બાબતે મુગટલાલ જોશીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગઢ પોલીસે મોટા મર્ડર પ્રકરણનો કર્યો પર્દાફાશ. ડીસા રાજપુરના યુવકને દારૂબાઈ તેની હત્યા કરનાર ડીસાના 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. ધાનેરાના વોડા ગામે દીવાના અજવાળે વાંચતો વિદ્યાર્થી આગમાં લપેટાયો. પુત્રને બચાવવા ગઈ ભાઈ અને પિતા પણ ગંભીર દાઝ્યા. ત્રણેયની હાલત ગંભીર. 31મી જાન્યુઆરીએ મળશે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા. પાલિકાની બેઠકમાં નવીન કમિટીઓની રચનાને લઈ નગરસેવકોમાં ભારે દોડધામ. ધાનેરાના સામરવાડા નજીકથી કતલખાને જતી ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ. જીવદયા પ્રેમીઓએ ટ્રકમાં કેદ 22 ગૌવંશને બખ્યું નવજીવન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.